સખાઓની સાથે મળ્યા છે અને આખા પ્રેમને રંગની અંદર રંગાયેલા. એ જ સમયની સાથે થઈ અને પરમાત્માએ આ દસમ સ્કંદ ઉદ્ધવ ગીતાની સાથે, આ ભ્રમર ગીતની સાથે દસમ સ્કંદના પૂર્વાર્ધને પૂર્ણ કર્યો છે, ઉત્તરાર્ધની અંદર પ્રવેશ કર્યો છે. કંસ જ્યારે મરાયો ત્યારે કંસની બે રાણીઓ હતી, જેનું નામ છે અસ્તિ અને પ્રાપ્તિ. આ બંને રાણીઓ રડતી રડતી પોતાના પિતાને ઘેર આવી છે. અને જ્યારે પિતાને ઘેર આવીને એના પિતાનું નામ જરાસંઘ. ત્યારે પિતા એમ કહ્યું કે ચિંતા ન કર દીકરા, હું બધું સારું કરી નાખીશ, વેર લઈશ. અને વેર લેવા માટે થઈ જરાસંઘે 17 વખત મથુરા નગરી ઉપર ચડાઈ કરી. અને જેટલી વખત જેવડા મોટા મોટા સૈન્યને લઈને આવે એટલે ભગવાન એને હરાવીને પાછો મોકલી દે. પણ ભગવાનને એમ થયું કે હવે અહીંયા રહેવામાં મજા નથી. એટલે ઠાકોરજીએ અડધી રાત્રે વિશ્વકર્માની મદદથી એક નવી નગરીની રચના કરી, નવી નગરીનું નિર્માણ કર્યું. અને જેટલા યાદવો હતા એ બધાને પોતાની સાથે અડધી રાત્રે ઊંઘમાં ઉપાડી લીધા, એ નગરીમાં પ્રવેશ કરાવી દીધો. સવારે બધા ઉઠ્યા અને જોવે તો આજુબાજુની અંદર જોવે તો અમે જ્યાં સૂતા હતા એવું તો કંઈ દેખાતું જ નથી. અરે આના કે દરવાજા તો દેખાતા જ નથી, દરવાજા ક્યાં છે, બહાર કઈ રીતે જવું? ચારે બાજુ દરિયો છે ને વચ્ચે બરાબર બેટની અંદર એ નગરી મૂકી છે. અને સૌ પૂછવા લાગ્યા, અરે દ્વાર કહાં હૈ, દ્વાર કહાં હૈ, દ્વાર કહાં હૈ? નગરીનું નામ પડ્યું છે દ્વારિકા. અને ये द्वार कहाँ है, इसका राजा कहाँ है? અને એ સમયે દૂર સિંહાસન ઉપર જોયું તો ઠાકોરજી ભગવાન કૃષ્ણ સુવર્ણના સુંદર મજાના મુકુટને ધારણ કરેલો છે, સુંદર મજાના એમણે ચંદનના લેપ લગાવેલા છે, સુંદર મજાના શંખ ચક્ર ગદા પદ્મના એમના નિશાનો છે, ચતુર્ભુજ નારાયણ બનેલા છે. અને એ ચાર ભુજાની અંદર સુંદર મજાની સુવર્ણની માળાઓ શોભી રહી છે, એની ઉપર હીરા મોતીની માળાઓ શોભી રહી છે, એની ઉપર પુષ્પની માળાઓ શોભી રહી છે, અને છેલ્લે ગુંજાની માળા સોહાઈ રહી છે. સુંદર મજાના નેત્રોને ધારણ કરેલા છે. અને એવા એ ઠાકોરજી બિરાજમાન છે રાજ ગાદી ઉપર. બધાએ દૂરથી જોયું, એ રાજા હે, કોણ હે? અરે દ્વારિકાધીશ કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય. વ્રજની ગાદી તૈયાર મળતી હતી, ઠાકોરજી એનો સ્વીકાર ન કર્યો. મથુરાનો રાજ જીત્યા, મથુરાની ગાદી તૈયાર મળતી હતી, ઠાકોરજી એના ઉપર ન બેઠા. હસ્તિનાપુર વગેરેની ગાદી પણ ઠાકોરજી જો ચાહે તો મેળવી શકતા હતા. યુદ્ધની અંદર વિજય મેળવીને ઠાકોરજી એ ગાદી પણ ન લીધી. અને જ્યારે ઠાકોરજીને રાજ કરવાની ઈચ્છા થઈ ત્યારે ઠાકોરજીએ પોતાની નિર્મિત કરેલી એવી ગાદી દ્વારિકા નગરીની એની ઉપર પોતે રાજ બનાવ્યું અને એની ઉપર બેઠા. એટલા માટે એ દ્વારિકાધીશ કહેવાયા. પોતાની ગાદી એમ પોતે બનાવેલી. એક રાજા બેઠો હતો ને એ ઊભો થયો ને પછી બીજો રાજા આવે, એ તો ગાદીઓ ઠીક છે, જવા દો, હું તો મારી ગાદી ઉપર બેસું. એટલા માટે જ પહેલો શ્લોક જોયો ભાગવતજીનો, જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ. શ્લોક જોયો, એની અંદર સ્વરાટ શબ્દ આવ્યો. સ્વરાટનો અર્થ થયો સ્વેન રાજતે, પોતાનાથી જે રાજ કરે એ દ્વારિકાધીશ. પોતાનું નિર્માણ કરે, પોતે નિર્માણ કરે એવા દ્વારકાધીશ બન્યા છે.
અને આ સમયે ભગવાને નગરીની એવી રચના કરી છે, ચારે બાજુ પાણી છે અને વચ્ચે એક રસ્તો છે જ્યાંથી કોઈ પણ આવી શકે. એટલે હવે જરાસંઘને કદાચ આવવું હોય તો આટલી વાર મથુરામાં આફત હતી, ગમે ત્યાંથી આવી શકે, પણ હવે દ્વારકા ઉપર ચડાઈ કરવી હોય તો એક જ રસ્તે આવવું પડે અને આવે એટલે તરત જ હણી નખાય. આજે ઠાકોરજીએ પોતાની નગરીનું નિર્માણ કર્યું છે, વસ્યા છે. અને 18મી વખતે જરાસંઘ કાલ યવનને લઈને આવ્યો છે. કાલ યવન જ્યારે આવ્યો ત્યારે ઠાકોરજીએ યુદ્ધ નથી કર્યું, યુદ્ધમાંથી ભાગ્યા અને જરાસંઘે કાલ યવનને પાછળ કર્યો કે જા પાછળ. અને કાલ યવન આવતાની સાથે એમ કહે, એ રણછોડ ક્યાં ભાગ્યો, એ રણછોડ ક્યાં ભાગ્યો. ભગવાનનું નામ પડ્યું છે રણછોડ રાય. બોલે શ્રી રણછોડ રાય. નામના એક એક યાદ કરાવતો જોઉં ને કે ભગવાનના આવી રીતે નામ પડ્યા. અને ભગવાન ત્યાંથી ભાગતા 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 દ્વારિકા નગરીથી ભાગ્યા. કેટલું ભાગ્યા છે ખબર છે? છેક જુનાગઢ સુધી. જુનાગઢની ઉપર ચડી ગયા, પહાડ ઉપર, અને ત્યાં એક ગુફા દેખાડી, જે ગુફામાં ભગવાન ઘૂસ્યા છે. અને એ ગુફાની અંદર એક રાજા સૂતો હતો જેનું નામ મુચકુંદ રાજા. ભગવાને આવીને પોતાનું પિતાંબર હતું ને મુચકુંદ રાજાને ઓઢાડી દીધું. કાલ યવન ક્યાં ગયો એ રણછોડ, ક્યાં ગયો એ રણછોડ કરતા કરતા કાલ યવન આવ્યો અને ગુફામાં જોયું તો પીળા પિતાંબરને ઓઢીને કોઈ સૂતું છે. અહીંયા સંતાયો છે કાયમ. આવીને એ ગુફામાં આવતાની સાથે જ એક લાત મારી અને કપડું ખોલી અને રાજા જાગ્યા. આંખ જેવી ખોલી, આંખની અંદરથી નેત્રમાંથી જ્વાળા નીકળી અને કાલિયવન બળીને ભસ્મ થયો. આ મુચકુંદ રાજાએ અનેક વર્ષો સુધી દેવતાઓના માટેથી દાનવો સાથે યુદ્ધ કર્યા અને જ્યારે યુદ્ધ વિરામ થયો અને થાક્યા ત્યારે એ રાજા એમણે વરદાન એવું માંગ્યું કે હવે મારે શું છે, મને કોઈ જગાડે અને જગાડતાની સાથે પહેલી નજર મારી જેની ઉપર પડે ને એ બળીને ભસ્મ થાય, એ કોઈ મને ડિસ્ટર્બ ન કરે એવું મને સુવા દો. અને પાછું એણે બીજું વરદાન એવું એ માગી લીધું કે ભગવાન જેવી હું આંખો ખોલું ને ત્યારે સામે મને પહેલા તમે દેખાવા જોઈએ. ભગવાન આજે રણ છોડીને એટલા માટે ભાગ્યા છે, એમને બંને લીલાઓ સાર્થક કરવી છે. મુચકુંદના હાથે થઈ, મુચકુંદ રાજાને કાલિયવનના હાથે થઈ અને જગાડ્યો, મુચકુંદના હાથે કાલિયવનને મરાવ્યો અને છેવટે ઠાકોરજી જેવા આમ આંખો ચોડીને આમ જોવે ત્યાં સામે આવીને ઊભા છે. મુચકુંદ રાજાએ ઠાકોરજીની સ્તુતિ કરી છે અને કહેવાય છે એ જ મુચકુંદ રાજા બીજા જન્મની અંદર નરસિંહ મહેતા થઈને પ્રગટ થયા છે. એ મુચકુંદ રાજા બીજા જન્મની અંદર નરસિંહ મહેતા બનીને આવ્યા છે. ભગવાન પાછા આવ્યા. આ ભગવાન ધીરે ધીરે મોટા થતા જાય છે. દાઉ ભૈયાને કહે કે હવે તમારું કંઈક કરો તો મારો વારો આવે બાપ. અને આવી જ્યાં વાતો થાય છે ત્યાં જ એક રેવત નામના રાજા આવ્યા છે પોતાની દીકરી રેવતીને લઈ, અને એ રેવતીનો હાથ સોંપ્યો છે દાઉ ભૈયાના હાથમાં. સુંદર મજાની શરણાઈઓ વાગવા લાગી છે, નગારાઓ વાગવા લાગ્યા છે, વાતાવરણ પવિત્ર બનવા લાગ્યું છે, માંડવા બંધાવા લાગ્યા છે, તોરણો સજવા લાગ્યા છે, અને સૌ કોઈ નાચગાન કરતા કરતા દાઉ ભૈયાની રૂડી રીતે ભલી વાતે જાન જોડી અને નીકળ્યા છે. માંડવા શણગારાયા છે અને એ માંડવાની અંદર મંગલ ફેરા ફરાઈ રહ્યા છે. અને દાઉ ભૈયાના પેલું બીજું ત્રીજું ચોથું મંગળીયું ચાર મંગળ દાઉ ભૈયાના પૂર્ણ થયા છે. રૂડી રીતે ભલી વાતે લગ્ન થયા છે અને રેવતીજીને લઈ અને દાઉ ભૈયા આવ્યા છે. સરસ રીતે લગ્નનો માહોલ બન્યો છે. ઠાકોરજી કે હાથ કાંટો ખસ્યો.